અને વોરરૂમની શરૂઆત કરવી છે આતંકી હુમલા બાદ અત્યારે કાર્યવાહી પર થઈ રહેલી બેઠકો પર, કારણ કે 22 તારીખે પહેલગામ આતંકી હુમલો થયો ત્યારબાદ ભારતે જે ડિજિટલ સ્ટ્રાઇક કરી, પરંતુ હવે કેવી રીતે રણનીતિને મજબૂત કરવી, કેવી રીતે આતંકવાદનો સફાયો કરવો, પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપવો, તેને લઈને એક બાદ એક બેઠકો થઈ રહી છે. અને આ બધા વચ્ચે આજે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક રક્ષામંત્રી રાજનાથસિંહ વચ્ચે અને સીડીએસ અનિલ ચૌહાણ વચ્ચે થઈ. આ બેઠક કેમ મહત્વપૂર્ણ છે, શું ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં, બેઠકનું મહત્વ શું છે, તમામ વિગત આપશે સંજય ચૌધરી. જી કૃષ્ણ, સીડીએસ આજે 4 વાગે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહને મુલાકાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૌથી જે તેમને જમ્મુ કાશ્મીરના હુમલા બાદ જે પ્રમાણે આર્મી તથા નેવી અને એરફોર્સ તરફથી જે ડિપ્લોયમેન્ટ થઈ રહ્યા છે, ઉપરાંત ભારત સરકારની જે કાર્યવાહી છે તેને લઈને આ બધી બેઠકો ખૂબ જ મહત્વની બની જાય છે, કારણ કે ડે ટુ ડે અપડેટ સરકાર સુધી પહોંચે અને આર્મી તરફથી જે કાર્યવાહી કરવામાં આવે છે, જે પગલાઓ લેવામાં આવે છે, તેને લઈને આજે આ મુલાકાત તેમના નિવાસસ્થાને થઈ હતી. લગભગ અડધો કલાક સુધી આ મુલાકાત ચાલી. જે સીડીએસ જમ્મુ કાશ્મીરની મુલાકાત અને તે દરમિયાન તેમણે જે સુરક્ષા સમીક્ષા અને આર્મીની જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે તે ઉપરાંત આતંકવાદીઓને શોધવા માટેની જે કાર્યવાહી ચાલી રહી છે તેને સંબંધિત માહિતી રક્ષામંત્રીને આપી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ માહિતી હવે રક્ષામંત્રી જ્યારે પ્રધાનમંત્રી સુધી પહોંચાડશે ત્યારબાદ તે પ્રમાણે શું એક્શન લેવા તેના ઉપર પણ ચર્ચા આગામી સમયમાં આદેશો કરવામાં આવી છે. કે પાકિસ્તાન સામે એક બાદ એક સેના તરફથી અને નેવી તરફથી પરીક્ષણ કરવામાં આવશે. નેવીમાં મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું. સેના તરફથી પણ જે છેલ્લા 2-3 દિવસથી આપણે ક્રોસ બોર્ડર ફાયરિંગ ચાલી રહ્યા છે, આતંકવાદીઓની ઘૂસણખોરી પણ 2 થી 3 ઘટનાઓ સામે આવી છે. આ તમામ ઉપર સેના તરફથી જે પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને, એ ઉપરાંત જે આતંકીઓ 22 એપ્રિલના હુમલામાં સમાવેશ હતા તેમના પરિવારજનોની પણ પૂછપરછ આર્મી તરફથી કરવામાં આવી છે. એનઆઈએ પણ તેની તપાસ કરી રહી છે. આ તમામ જે બાબતો છે તેને લઈને આજની બેઠકની અંદર ચર્ચા થઈ હોય તેનું સામે આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે કાશ્મીરમાં તો સર્ચ ઓપરેશન ચાલી જ રહ્યા છે, આતંકીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધરાઈ રહ્યું છે, પરંતુ આ બાજુ જેવો આ હુમલો થયો તે બાદ ડિજિટલી જે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, ડિપ્લોમેટિકલી સ્ટ્રાઇક કરવામાં આવી હતી ભારત દ્વારા, અને પાકિસ્તાનીઓ જે લોંગ ટર્મ વિઝા પર, શોર્ટ ટર્મ વિઝા પર અહીંયા આવ્યા હોય, ભારતમાં આવ્યા હોય, તેમને પરત મોકલવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ બધા વચ્ચે હવે એ લોકો કે જેઓ દેશની સુરક્ષા માટે ખરેખર ખૂબ મોટો ખતરો સાબિત થઈ શકે છે, એવા તમામ લોકોને પકડવા માટેનું કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. અને અમદાવાદમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશોની યાદી તૈયાર કરવામાં આવી. 900 કરતાં વધારે એવા બાંગ્લાદેશો હતા. 25 અને 26ની રાત્રે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, અને એમાં 100 કરતાં વધારે બાંગ્લાદેશો એવા છે કે જેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલું, અને એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અમદાવાદ શહેરમાં રહેતા, ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કરવા અને એમની ઓળખ પ્રસ્થાપિત કરી એમને પરત બાંગ્લાદેશ ખાતે મોકલવા માટેની કાર્યવાહી હતી. આ જે સમગ્ર કાર્યવાહી હાથ ધરાવી એમાં મોડી રાતથી લઈને સવારે 8 વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી, અને કુલ લગભગ 800થી 900 જેટલા વ્યક્તિઓને પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલા, અને તે પૈકી જે લોકો ભારત દેશના જ નાગરિક છે અને દેશના અન્ય રાજ્યોના નાગરિકો છે અને અહીંયા રોજગારી અર્થે આવેલા છે, એ પૈકીના અમુક 600 જેટલા જે ભારતના નાગરિકો જે છે એમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવેલા હતા. અને આ ગેરકાયદેસર ઘૂસણખોરો એક વખત ઘૂસણખોરી કરી દે પછી ખૂબ અઘરું થઈ જાય છે એમને શોધવા, એમને બહાર કાઢવા, કારણ કે એમાં ઘણી બધી જટિલ પ્રક્રિયા બની જાય છે. પરંતુ આ બધા વચ્ચે કેટલાય એવા રાજ્યો છે, એ રાજ્યોના કેટલાય એવા શહેરો છે કે જ્યાં આખી વસાહતો ઊભી થઈ ગઈ છે. જેમ અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ આવી એક આખી વસાહત ઊભી થઈ ગઈ છે, અને એવું જ કંઈક સુરતના રામપુરામાં થયું હોય તેવું લાગી રહ્યું છે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને એની પાછળનું કારણ એ છે કે અહીંયા એ સલૂન હોય, એ દુકાનો હોય, આ બધી જ જગ્યાએ હિન્દી કે ગુજરાતી નહીં પરંતુ બંગાળીમાં બોર્ડ્સ લાગેલા છે. સુરત શહેરમાંથી ગઈકાલે 134 જેટલા પોલીસે બાંગ્લાદેશી ઝડપી પાડ્યા હતા. મહત્વની વાત એ છે કે સુરત શહેર હોવા છતાં પણ સુરતના જે રેસ્ટોરન્ટમાં ગુજરાતી, હિન્દી નહીં, ઇંગ્લિશ નહીં પરંતુ બંગાળીમાં પોસ્ટર મારવામાં આવે છે. આ જોઈ શકાય છે કે આ રેસ્ટોરન્ટનું પોસ્ટર છે, બેનર છે, તે બંગાળીમાં મારવામાં આવ્યું છે. આ સુરતનો રામપુરા વિસ્તાર છે જ્યાં એક રેસ્ટોરન્ટ આવેલી છે. આ એક રેસ્ટોરન્ટ નહીં પણ અનેક રેસ્ટોરન્ટ છે જ્યાં આગળ આ રીતના બંગાળીમાં જે કહેવાય કે પોસ્ટર, બેનરો મારવામાં આવે છે. શા માટે મારવામાં આવે છે અહીંયાના જે છે એની સાથે વાત. क्या नाम है तुम्हारा? संजीव। कौन सी भाषा में बोर्ड मारा है? ये बंगाली भाषा में।
क्यों बंगाली भाषा में मारा है? क्या बंगाली हिंदी समझता नहीं है, कोई गुजराती समझता नहीं, इसलिए बंगाली में लिखा हुआ तो है। यहाँ पे कितने बंगाली रहते हैं? हम लोग रहता है 3 आदमी, और खाने आता है वो लोग। तो कितने बंगाली रोज आते हैं? बंगाली तो हो जाता है भाई 10-20 तो यूँ आ जाता है कस्टमर। और इधर कितने सारे बंगाली रेस्टोरेंट है? ये बहुत है। ऐसे ही सब जगह पे बोर्ड मारे. હા. તો મહત્વની વાત એ છે કે શા માટે આટલા મોટા સુરત શહેરમાં આ રીતના બંગાળી ભાષામાં જે કહેવાય કે બેનર મારવાની જરૂર પડે એટલે સુરત શહેરમાં 134 બાંગ્લાદેશી ઝડપાયા છે. આવા એક નહીં 134 નહીં પરંતુ અનેક બાંગ્લાદેશીઓ સુરત શહેરમાં હજી પણ વસવાટ કરતા હોય તેના પુરાવા સુરત શહેર જાતે આપી રહ્યું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત રાજ્યની પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. તમામ જિલ્લા પોલીસ કમિશનર્સને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે સતર્ક રહેવાના. અને આ બધા વચ્ચે જેવી રીતે અમદાવાદમાં કાર્યવાહી જોઈ, સુરતમાં જોઈ, એવી જ કાર્યવાહી વલસાડમાં પણ કરવામાં આવી રહી છે. અને અહીંયા તો જે સંદિગ્ધ લોકો છે, જે ઘૂસણખોર હોય એવું લાગી રહ્યું છે, એમને ડિટેન કરવામાં આવી રહ્યા છે, એમના ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવી રહ્યા છે. અને જો એ સાબિત થાય છે કે તેમણે ખરેખર ઘૂસણખોરી કરી છે, ગેરકાયદે પ્રવેશ્યા છે, તો એમને ત્યારબાદ ડિપોર્ટ પણ કરવામાં આવશે. ડુંગરા પોલીસ, વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે. અને અમુક લગભગ 100 થી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ. અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરી રહ્યા છીએ, ખરેખર એ લોકો બહારના છે કે કેમ, અને આ આઈડેન્ટિફાઈ કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો 1-2 વર્ષનો નહીં પરંતુ દાયકાઓથી ચાલતો આવતો મુદ્દો છે. બહુ મોટી સમસ્યા છે. ભારત સામે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો પડકાર છે કે એને કઈ રીતે રોકવો. પરંતુ આ બધા વચ્ચે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ રાજ્યમાં અત્યારે કચ્છમાં પણ જોવા મળી કે જ્યાં 6 એવા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવામાં આવ્યા છે. 6 મહિલાઓ કે જેમને લાલચ આપવામાં આવી હોય કામની અને ત્યારબાદ તેમને લાવવામાં આવી હોય એવું કારણ અત્યારે આપવામાં આવી રહ્યું છે. મની લોન્ડરિંગના બહાને, સેક્સ રેકેટના બહાને આ મહિલાઓને અત્યારે ફસાવવામાં આવી છે અને આવી મહિલાઓ સામે કાર્યવાહી કરાઈ છે. અને આ ચેકિંગ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેકપર બોડીચીમાં આવેલા બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોઝ સ્પામાંથી 6 જેટલા બાંગ્લાદેશી મહિલા ઘૂસણખોરોને શોધી કાઢવામાં આવેલ. અને આ 6 મહિલાઓ પાસેથી તેમના પાસે જે દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેની ચકાસણી કરતાં આમની પાસેથી ભારત દેશમાં બનેલા આધાર કાર્ડ મળી આવેલા. અને આ આધાર કાર્ડ બાબતેની તપાસ તેમજ આ ઘૂસણખોરો બાબતેની વધુ તપાસ પૂર્વક જ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા તો એ અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, કચ્છ હોય કે નવસારી, બધી જ જગ્યાએ અત્યારે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને કાર્યવાહી કરી રહી છે. જે લોકો આવી રીતે ગેરકાયદેસર ભારતની સીમામાં પ્રવેશ્યા હોય એને પકડવામાં આવી રહ્યા છે, એમની તપાસ ચાલી રહી છે. અને ત્યારબાદ જો એ સાબિત થાય છે તો કડક કાર્યવાહી પણ કરાશે. નવસારીમાં પણ પોલીસ દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ કે જેઓ ભારતની સરહદમાં આવી ગયા હતા અને અહીંયા વસવાટ કરવા લાગ્યા હતા વર્ષોથી, દાયકાઓથી, તેમની સામે તપાસ થઈ રહી છે. એ શુભમ દ્વિવેદી કે જે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયો હતો, પાછો આવ્યો ને ફરી પાછો ફરવા ગયો કારણ કે તેને લાગ્યું કે કાશ્મીરમાં સુરક્ષા છે, પરંતુ એ મોતને ભેટ્યો આતંકી હુમલામાં. આજે એનો પરિવાર માંગ કરી રહ્યો છે કે શુભમ દ્વિવેદીને શહીદનો દરજ્જો આપવામાં આવે કારણ કે સૌથી પહેલી ગોળી એણે ખાધી હતી. समझ के पास आके उसको मारी थी क्योंकि वो पहला अटैक था. बाकी लोग तो उसके बाद अलर्ट हुए, भागने लगे, चीखने चिल्लाने लगे, तब इन्होंने उन्हें मारा है. वो पूरे बच्चे हैं, उनका पूरा शरीर है उनके पास. हमारे घर वालों को शुभम को देखने का मौका नहीं मिला कि वो आखिरी में उसकी शक्ल, उसकी स्माइल देख पाए, उसका चेहरा छू पाए. हमारा परिवार जिस तरीके की अब वेदना झेल रहा है तो दुख के साथ हमारे हृदय में आक्रोश भी बहुत ज़्यादा है. और हमारे बच्चे ने धर्म की रक्षा के लिए, क्योंकि आप कल्पना करिए कि जब आपके सामने ये पूछा जा रहा हो कि आप हिंदू हैं या मुस्लिम हैं और सामने एक AK-47 लिए खड़ा हो, वहाँ पर भी हमारे बच्चे ने इतना साहस दिखाया. हिंदू धर्म की रक्षा के लिए उसने जान अपना बलिदान देना उचित समझा और कहा कि हम हिंदू हैं. तो हमारी मांग है सरकार से कि धर्म की रक्षा हमारे भतीजे ने करी है, हिंदू धर्म की रक्षा के लिए अपने प्राण न्यौछावर किए हैं, तो उसे शहीद का दर्जा मिलना ही चाहिए. अभी तक सरकार से हमारी कोई सीधी वार्ता नहीं हुई है. हमने
आप लोग मीडिया के माध्यम से अपनी बात माननीय प्रधानमंत्री जी तक, माननीय मुख्यमंत्री जी तक पहुंचाने का प्रयास किया है। आने वाले समय में हम अपनी मांग किसी मुलाकात के माध्यम से डीएम सर से मुलाकात करने का हम सोच रहे हैं, तो ये बात सरकार तक पहुंचाएंगे। અને ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે। આંધી વંટોળ સાથે વરસાદ આવશે અને એ પણ ગુજરાતના એકાદ બે વિસ્તારમાં નહીં પરંતુ આખા ગુજરાતને ક્યાંક વરસાદ પડશે, ક્યાંક વાતાવરણમાં પલટો આવશે। આકરી ગરમી વચ્ચે રાહત મળશે પરંતુ ખેડૂતોને કેટલું મોટું નુકસાન કરાવશે એ પણ ચિંતાનો વિષય છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા છે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે। આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવતા ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। અને અમદાવાદમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે, સાંભળ્યું। કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। આજ રોજ અત્યારે અહીંયા અંદાજિત 800થી વધુ જેટલા વ્યક્તિઓને એક સાથે એકઠા કરી અને તેમના વેરિફિકેશનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે। ગઈકાલથી ખાસ ડ્રાઈવ ચલાવી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અને એલસીબી એસઓજીની ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલી છે તેમાં 8 વ્યક્તિઓ જે છે તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી હતા અને ભારતની અંદર કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈઓને ફોલો કર્યા વિના ગેરકાયદેસર રીતે નિવાસ કરતા હતા। આવા 8 વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તે લોકો અથવા તો ભારતીય છે તે કયા ધારાધોરણો છે એમની પૂછપરછ, તેમની તપાસ થઈ રહી છે, તેમાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કેવી રીતે? ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે તેની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે તેની પાસેથી તેના ઓળખના પુરાવા માગવામાં આવે છે। ક્યારેક એવું પણ બને કે ઓળખનો પુરાવો ખોટો અથવા તો ફરજી દસ્તાવેજ ઊભો કરેલો હોય ત્યારે તેનું વધુ પૂછપરછ માટે તેના જે કોઈ પણ જગ્યાનું ડોક્યુમેન્ટેશન છે ત્યાં લોકલ ઓથોરિટી સાથે વાતચીત કરી અને વેરીફાઈ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ઘણા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વતીથી પણ ચેક કરવામાં આવેલ છે કે કોઈપણ વ્યક્તિ કહે છે કે કોઈપણ એરિયાનું એનું ઓળખ કાર્ડ છે તો એ સિવાય અન્ય કઈ જગ્યાએ તેને અમુક રકમોના ટ્રાન્ઝેક્શન કરેલા છે। આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા જેટલા પણ લેબર કોન્ટ્રાક્ટરો છે તે તમામ લેબર કોન્ટ્રાક્ટરો સાથે મિટિંગ કરી અને તેમને પણ આ બાબતે થઈને સાવચેત કરવામાં આવેલ છે, જાગૃત કરવામાં આવેલ છે અને તેમની પાસેથી પણ ડેટા માગવામાં આવેલ છે। આ ઉપરાંત આંગડિયાનું જે કામ કરનાર એજન્સીઓ છે તેમની સાથે પણ સંકલન કરી અને વારંવાર બાંગ્લાદેશ બોર્ડર ઉપર જેના ટ્રાન્ઝેક્શન થાય છે તેવા વ્યક્તિઓની યાદી પણ તેમને સોંપવા માટે જણાવવામાં આવેલું છે અને તેમની પાસેથી પણ આ વસ્તુની ખાતરી કરાવવામાં આવી રહી છે। આપ સૌ જાણો છો તેમ જે પ્રમાણે રાજ્ય સરકારની ડ્રાઈવ છે અને ખાસ કરીને ગેરકાયદેસર બાંગ્લાદેશી જે વસવાટ કરી રહ્યા છે તે અંતર્ગત માન્ય ડીજી સાહેબની અને માન્ય એસપી આઈજી સાહેબની સૂચનાઓ અંતર્ગત આ ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે અને જે કોઈ પણ રીતે ગેરકાયદેસર જણાશે તો એના વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ મુજબની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહેલ છે। ખાસ કરીને આપ જાણો છો તેમ અત્યારે જે માહોલ જે છે પહેલગામમાં જે આતંકવાદી હુમલા થયા ત્યારબાદ સંપૂર્ણ સરકારે સજાગ રીતે થઈ
અને આ જે કાર્યવાહી હાથ ધરેલ છે. અને ગોંડલની રાજનીતિ ફરી એક વખત ગરમાય છે. 1980ના દાયકા બાદથી ગોંડલ કે જે લોહિયાળ જંગ જોતું આવ્યું છે, એ ગોંડલની રાજનીતિ અત્યારે ગરમાય છે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેના શાબ્દિક વાર પલટવારથી. અલ્પેશ કથિરિયા કે જેમણે ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી અને કેટલાક આગેવાનો સાથે તેઓ ગોંડલ પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ એકબીજા પર શાબ્દિક વાર પલટવાર કરવામાં આવ્યા અને એના કારણે રાજનીતિ ફરી એક વખત ગરમાય છે. તેઓ કહી રહ્યા છે કે મારે કોઈ તડીપારના સર્ટિફિકેટની જરૂર નથી. વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. મને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. એ વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા, એ માનને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. પોતે ચૂંટણી લડવા માટે પણ કેપેબલ નથી. બીજા લોકોને ચૂંટણીઓ લડાવવી પડે છે. પહેલાં તો કુટુંબમાં નક્કી નથી થતું કોણ ચૂંટણી લડશે ને કઈ રીતે લડશે, એટલે એના સર્ટિફિકેટની અમારે જરૂર નથી. અમારે જાન જોડવી હશે તો જાન પર જોશું, અનવર બનવું હશે તો અનવર પણ બનશું અને જાડેરી જાન જોડીને જ્યારે આવવું હશે ત્યારે આવશું. એટલે ગોંડલના જે કહેવાતા તકવાદી માણસો છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે ગોંડલને ખરેખર મિર્જાપુર સાબિત કરીને બતાવ્યું છે. જે રીતે તમે વાત કરતા હતા કે ગોંડલમાં સ્વાગત થશે, એનાથી પણ વિશેષ તમે હુમલો કરો છો, ગાડીઓના કાચ તોડો છો, રેલી રોકી રહ્યા છો, દર્શન નથી કરવા દેતા, અને જે રીતે આખા ગોંડલને અંદર તમે જે ભય ફેલાવો છો એ ખરેખર સાબિત થયું આજે કે ગોંડલમાં મિર્જાપુર જેવી પરિસ્થિતિ. હું કંઈ કહેવા માંગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે. એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પાટીદારો અમારા માટે વંદનીય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હંમેશા રહ્યા છે. એટલે દરેક વરણના 18 વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. ગેરકાયદેસર કામોને જડમૂળથી નાબૂદ કરવાનું કામ માન્ય હર્ષભાઈના નેતૃત્વમાં ગૃહ વિભાગ કરી રહ્યો છે. એવા સંજોગોમાં આ ગોંડલની ઘટનામાં પણ કાયદાનું કામ કરે અને ઉભય પક્ષે કોઈપણ પ્રકારની એવી નિવેદન, એવી પ્રવૃત્તિ ન થાય જેથી કરીને ત્યાં શાંતિ સલામતી જોખવાય. ગોંડલ પણ ગુજરાતનો એક ભાગ છે અને કોઈપણ વ્યક્તિને ત્યાં જવાનો, ત્યાં ફરવાનો અથવા એની મુલાકાત લેવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ, કોઈ જૂથ કે કોઈ ટોળું એનો વિરોધ કરે, એને રોકવાનો પ્રયાસ થાય, એને હુમલો કરે, એની સખત નિંદા કરું છું. અને જ્ઞાતિ જાતિ પંથ પ્રાંતિ ઉપર ઉઠીને ગુજરાતના નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિને ત્યાં જવાનો અધિકાર છે એ આપના માધ્યમથી ગોંડલના લોકોને પણ જણાવું છું. જનતા પાર્ટીના આગેવાનો વચ્ચેની આ લડાઈ છે અને આ બે આગેવાનો વચ્ચેની લડાઈમાં વ્યક્તિગત આ લડાઈ કરતાં, બે પક્ષની લડાઈ કરતાં આ અસ્તિત્વની લડાઈ એ લોકો લડી રહ્યા છે. બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાનો રોડ ઉપર જ્યારે ઝઘડા કરે છે ત્યારે શિસ્ત અને અનુશાસનમાં માનનારી ભારતીય જનતા પાર્ટીના એ કેરેક્ટર આમાં કોઈ જગ્યાએ દેખાતા નથી. પાર્ટી એ સારી રીતે જાણે છે આ ઝઘડા શું છે, સરકાર પણ સારી રીતે જાણે છે. આટલો બધો ડ્રામા થયો, જમીન ઉપર લોહીનું ટીપું પડે એ પરિસ્થિતિ સર્જાણી, છતાંય પોલીસ ત્યાં નિષ્ક્રિય હતી.
સરકાર નિષ્ક્રિય હતી. અને સુરતના ઉધના વિસ્તારમાં રેલવે સ્ટેશન્સમાં દિવાળી સમયે હોળી સમયે તમે જે દ્રશ્યો જોતા હો છો એવું જ કંઈક અત્યારે જોવા મળી રહ્યું છે. 4 કલાક લોકો રેલવે સ્ટેશન પર રેલવેની ટિકિટ માટે, ટ્રેનની ટિકિટ માટે કતારોમાં ઊભા રહે છે, તેમ છતાં પણ ટિકિટ મળતી નથી, કારણ કે વેકેશનનો સમય છે ને ઉત્તર પ્રદેશ બિહારની ટ્રેન્સ અત્યારે ફૂલ ચાલી રહી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશનના આ દ્રશ્યો છે. ગઈ વખતે તમે જોયું હતું દિવાળીના તહેવાર વખતે પણ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો, કારણ કે એટલી બધી ત્યાં ભીડ થઈ ગઈ હતી કે અરાજકતા ન સર્જાય એ માટે પોલીસ ગોઠવવી પડી હતી. અને અત્યારે પણ ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જામી રહી છે. વતન તરફ ધસારો જોવા મળી રહ્યો છે. યુપી બિહાર તરફ જતી તમામ ટ્રેન્સ અત્યારે સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે.